બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે પિતા પુત્રીના અત્યંત પવિત્ર ગણાતા સંબંધોમાં વિશ્વાસ અને આક્ષેપોની એક એવી કરુણ સ્થિતિ સર્જાઈ છે, જેમાં એક તરફ દીકરીએ ગંભીર આરોપો લગાવ્યા છે, તો બીજી તરફ પિતાએ આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી પોતાનો પક્ષ રજૂ કર્યો છે। 4 દિવસ અગાઉ લાખણી તાલુકાના મોરાલ ગામમાં એક દીકરીએ તેના પિતા ઉપર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા। દીકરીએ કેમેરા આગળ આવી અને જણાવ્યું હતું કે તેના પિતાએ તેને બળજબરીપૂર્વક 10 લાખમાં વેચી મારી છે। આ ઘટનાના સમાચાર પ્રસારિત થયા બાદ પિતા અને પુત્રીના આ પવિત્ર પ્રેમ પર અસંખ્ય લોકોએ ટિપ્પણીઓ પણ કરી, પરંતુ આ આખા આરોપોમાં હવે એક નવો વળાંક આવ્યો છે। જે દીકરીએ પોતાના પિતા પર આરોપ લગાવ્યા હતા, તે પિતાએ આજે બીકે ન્યૂઝ ચેનલની ઓફિસ પર આવી પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે દીકરીએ લગાવેલા આ આરોપ પાછળ તેના પિતાનું શું કહેવાનું થાય છે, તેના પિતા અત્યારે શું ખુલાસો કરવા તૈયાર છે તે જોઈએ। જે તમારી દીકરીએ જે તમારી પર આરોપ લગાવ્યા છે, આરોપના વિશે તમારો શું ખુલાસો છે? એના આરોપ જે છે તે બે બુનિયાદ છે અને ખોટા આરોપ છે અને ખરેખર અમને હેરાન કરવાની કોશિશ છે। અને જે તે પણ કામ થયું, જે તે એના બીજા મેરેજ થયા એની મરજીથી થયા, બરાબર। અને એક પણ સામે પાર્ટીથી રૂપિયો મેં લીધેલ નથી અને એ વારે ઘડીએ એના બયાન બદલે છે। વચ્ચે વિડીયોમાં આવ્યું હતું કે ભાઈ નરસિંહભાઈ દલાલ છે અને નરસિંહભાઈ 2 લાખ રૂપિયા લીધા છે। અત્યારે એનો બીજો વિડીયો આવ્યો છે એમાં કે નરસિંહભાઈ નિર્દોષ છે અને કે 4 લોકોના કહેવાથી એમને કે મેં નરસિંહભાઈનું નામ આપ્યું હતું। તો ખરેખર કેના કહેવાથી મારું નામ આપ્યું છે અને મારા ઉપર એક મહાન કલંક લગી આવ્યો છે કે અત્યારે હું દુનિયાની અંદર જીવી શકું એમ નહીં। કાલે ઉઠીને મારે અગમે કારણોસર કોઈ બી હું પગલું ભરી શકું છું, તો હું સરકારશ્રી અને મીડિયાશ્રીને પણ અપીલ કરું છું કે મને ન્યાય અપાવે। દીકરીએ તમારી ઉપર આરોપ લગાવ્યા છે કે તમે 10 લાખમાં વેચી મારી છે, તો આરોપ પાછળનું કારણ શું હોઈ શકે? એ તો ભાઈ એને ખબર કે એને લોકોએ કોઈ બી કીધું હોય ને એને બયાન આપ્યા હોય, પણ હું આ વિશે કશું જાણતો નથી અને 1 રૂપિયો પણ આ વિશે મેં લીધેલ નથી। તમારી પાસે એવા કોઈ પુરાવા છે કે તમે એને વેચી નથી? મારી પાસે એવા પુરાવા છે, સામે પાર્ટીએ પોલીસ બયાનમાં પણ લખી આપ્યું છે કે સામે પાર્ટી જોડેથી 1 રૂપિયો પણ મેં સામે પાર્ટીને આપ્યા નથી। કરશનજી સોગાજી દરજીને 1 રૂપિયો પણ મેં આપ્યો નથી, એવું સામે પાર્ટીએ પણ પોલીસ બયાનમાં લખી આપેલ છે। એક પિતા અને પુત્રીનો પવિત્ર સંબંધ હોય છે અને જ્યારે પુત્રી પિતા ઉપર આવા આરોપ લગાવે છે ત્યારે સમાજમાં બદનામી તો થાય જ છે। અત્યારે તમારી શું વ્યથા છે? હાલમાં મારી વ્યથા સાહેબ કહી નથી શકતો હું કે લોકો મને બહુ ટાળા મારે છે અને મને બહુ જ કહેવાનું મતલબ કે હાલત ખરાબ છે। મારી દુકાને ધંધો બી તૂટી પડ્યો છે કે આવા માણસની દુકાને ખરેખર ના જવાય એમ। કે અત્યારે મારા 2 બાળક છે, દાદા મારા પોતરા છે, મારો બાબો મરી ગયો છે, બહુ બીજે જતી રહી છે, એટલે હાલ હું બહુ દુઃખમાં છું સાહેબ। તો મને ન્યાય અપાવવા સરકારશ્રીને મીડિયાશ્રીને અપીલ કરું છું। તમારી દીકરીના જ્યાં પહેલાં લગ્ન કરેલા હતા ને ત્યારબાદ બીજા લગ્ન કરવાની નોબત કેમ આવી? એના કહેવા મુજબ જ એ પપ્પા મને પ્રોબ્લેમ છે, આમ છે ને તેમ છે ને, એ બોમ્બે હતા અને પૈસા નહોતા, ત્યારે ઓનલાઈન મેં 1000 રૂપિયા નાખ્યો, ત્યારે એ 1000 રૂપિયા ભાડું કરીને ઘરે આવ્યા હતા, બરાબર। એને કપડાં બી કે મારે નથી, મને બહુ ટોર્ચર થાય છે અને એના કહેવાથી જે તે કાર્ય મેં કર્યું તો એ છોકરીના કહેવાથી જ કર્યું છે। અને એના કે મારે દુઃખ છે તો કીધું એને 10 એક ફોટા પહેલાં બતાવ્યા, પણ એને ઇગ્નોર કરેલા અને પછી કહેવાનો મતલબ કે એને આ એક છોકરાનો ફોટો બતાવ્યો તો એને પસંદ કર્યો અને 15 દિવસ આ છોકરાના કોન્ટેક્ટમાં રહી અને હું એને તે ગામ બી લઈ ગયો હતો મલાણા, એને ઘર બતાવ્યું, વર બતાવ્યું, ગામ બતાવ્યું અને કીધું બેટા તને જો ખરેખર ગમતું હોય તો જ અમે આગળ વધીએ। તો એને છોકરા જોડે એને પસંદ આવ્યો અને ઘર બી પસંદ આવ્યું અને એમને 15 દિવસ ફોન કોન્ટેક્ટમાં બી રહ્યા, એકબીજાને ગમ્યું ત્યારે અમે આગળ વધ્યા અને છોકરીના કહેવાથી જ અમે આ કાર્ય કર્યું છે। એવું શું કારણ હોય છે કે અચાનક તમારી દીકરી તમારાથી દૂર થઈ ગઈ અને તમારી ઉપર આવા સંગીન આરોપ લગાવ્યા છે? એ કોઈ બી લોકોના આગળ વિડીયામાં કીધું છે કે 4 માણસોના કહેવાથી નરસિંહભાઈ ઉપર આરોપ મેં લગાવ્યા છે, તો એવી રીતે પણ કોઈના કહેવાથી જ મારા ઉપર આરોપ લાગેલા હશે। તમને શંકા છે એવા 4 વ્યક્તિઓ કોણ કોણ હોઈ શકે? એ તો એ છોકરીનું જ પૂછવું જોઈએ કે હું કોઈને નામ ના આપી શકું કે આ વ્યક્તિ હોવો જોઈએ, શંકાના આધારે કોઈને હું ના કહી શકું, કોઈના ઉપર હું આક્ષેપ ના મૂકી એવું। આ હતા એ દીકરીના પિતા કે જેને 4 દિવસ અગાઉ પોતાના પિતા ઉપર પોતાને 10 લાખમાં વેચી દેવાના આરોપ લગાવ્યા હતા।
દીકરીના આરોપ બાદ સોશિયલ મીડિયામાં પણ તે ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો બન્યો હતો. પરંતુ આ ઘટનામાં પિતાએ પોતાનો દાવો રજૂ કર્યો છે. પિતા જણાવી રહ્યા છે કે આ દીકરીના જે બીજા લગ્ન કર્યા તે તેની મરજીથી કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ દીકરી પણ આરોપ લગાવી રહી છે. ત્યારે આ ઘટનામાં સત્ય શું છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. સાથે સાથે સામાજિક સંરચના જળવાઈ રહે, પિતા પુત્રી જેવા પવિત્ર સંબંધ પર લાંછન ના લાગે તેવી તપાસ થવી જોઈએ. આ ઉપરાંત દીકરીએ અને પિતાએ પણ પોતપોતાની રીતે સમજી વિચારી અને આગળના પગલાં લેવા જોઈએ. કારણ કે આ માત્ર આરોપબાજી નથી, પરંતુ સમાજની સંરચનાને એક ધબ્બો લગાડતી ઘટના છે. કુદરતે બનાવેલા તમામ સંબંધોમાં પિતા અને દીકરીનો સંબંધ સૌથી નિર્મળ અને વહાલભર્યો ગણાય છે. પિતા એ દીકરી માટે વટવૃક્ષ જેવી છાયા હોય છે, પણ ક્યારેક સંજોગો અને ગેરસમજણ આ સંબંધોમાં એવો વળાંક લાવે છે જે આખા સમાજને સ્તબ્ધ કરી દે છે. મોરાલ ગામની જલ્પાબેન ઉર્ફે પૂજાબેન દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોએ અત્યારે ભારી ચકચાર જગાવી છે. 7 વર્ષના લગ્નજીવન અને 3.5 વર્ષના માસૂમ સંતાનની માતા એવી જલ્પાબેનનો આરોપ છે કે જે પિતાએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું તેમણે જ 10 લાખ રૂપિયાની લાલચમાં તેમનો સોદો કરી દીધો. જલ્પાબેનની આપવીતી મુજબ તેમના ભાઈના અવસાન બાદ સર્જાયેલી સાટા પદ્ધતિની તિરાડમાં તેઓ ભોગ બન્યા છે. ગત 5 માર્ચના રોજ બાલારામ દર્શનના બહાને તેમને મલાણા ગામે લઈ જઈ દલાલો સાથે મળીને પરાણે અન્ય શખ્સો સાથે મોકલી દેવાયા હોવાનો ગંભીર દાવો તેમણે કર્યો છે. એટલું જ નહીં, પાલનપુરના મલાણા ગામના શખ્સો દ્વારા તેમની પર બળજબરી અને અત્યાચાર ગુજારાયો હોવાની લેખિત ફરિયાદ પણ તેમણે આગથડા પોલીસ મથકે નોંધાવી છે. અત્યારે આ દીકરી ભાઈના ઓથાર હેઠળ પોતાના સાસરે છે અને ન્યાયની આશા રાખી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ મહત્વની છે. આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જલ્પાબેનના પિતા પોતે મીડિયા સમક્ષ હાજર થયા. એક પિતા તરીકેની વેદના સાથે તેમણે દીકરી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. પિતાના જણાવ્યા અનુસાર તેમણે ક્યારેય આવું કલંકિત કામ કર્યું નથી અને દીકરીના આરોપો તદ્દન પાયાવિહોણા છે. પિતાના આ ખુલાસાએ આખી ઘટનાને એક ભેદી મર્યાદામાં લાવી દીધી છે. અત્યારે આ મામલો પિતા વિરુદ્ધ પુત્રી જેવો બની ગયો છે, જે ખરેખર સામાજિક ગરિમા માટે ચિંતાનો વિષય છે. પિતાની મર્યાદા અને પુત્રીનું સન્માન, આ બંને બાબતો અત્યારે કાયદાના ત્રાજવે તોડાઈ રહી છે. સાચું શું છે અને ખોટું શું તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ આ આક્ષેપ પ્રતિ આક્ષેપની લડાઈમાં પિતા પુત્રીના એ સુંદર સંબંધ પર આડકતરી રીતે કલંક લાગ્યું છે તે વાત નકારી શકાય તેમ નથી. આગથડા પોલીસે હાલમાં તટસ્થ તપાસ શરૂ કરી છે. આપણે આશા રાખીએ કે સત્ય જલ્દી સામે આવે, જેથી એક બાપની આબરૂ અને એક દીકરીનો વિશ્વાસ બંનેમાંથી જે પક્ષ સાચો હોય તેને ન્યાય મળી રહે અને પારિવારિક સંબંધોની ગરિમા જળવાઈ રહે. કૌટુંબિક ઝઘડા કે ગેરસમજણો જ્યારે આટલું વિકરાળ રૂપ લે છે ત્યારે નુકસાન માત્ર વ્યક્તિને નહીં પણ આખી સામાજિક વ્યવસ્થાને થાય છે. પિતા અને પુત્રી બંને પક્ષે પોતાની મર્યાદા અને સત્યતા સાબિત કરવાનો પડકાર છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ જ આ રહસ્ય પરથી પડદો ઉજકશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. ત્યાં સુધી આપણે સંયમ રાખીને કાયદાની પ્રક્રિયા પર ભરોસો રાખવો જોઈએ.